આપતી ભાવનગર એલસીબી। પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડોક્ટર શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સૂચના આપેલી હોય, જે ગઈકાલ તારીખ 8 જુલાઈ 2025ના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે જેસર ગામે દેપલા રોડ પાસે આવેલ પાટીવાડી વિસ્તારની નળના રસ્તાની જાહેર જગ્યામાં અમુક ઇસમો તીન પતિનો પૈસા પાના વતી હાર જીતનો જુગાર રમે છે, જે બાતમી અંગે રેડ કરતા ગંજીપતાના પાના પૈસા વળી હાર જીતનો તીન પતિનો જુગાર રમતા માણસો હાજર મળી આવ્યા હતા। તેઓ વિરુદ્ધ જેસર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે હિતેન્દ્રસિંહ ભાવુભા સરવૈયા, લગધીરસિંહ ગુલાબસિંહ સરવૈયા, અભુભા વિક્રમસિંહ ગોહિલ અને યુનુસભાઈ બાવદીનભાઈ ગાહા। આ ચારેય આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી ગંજીપતાના પાના નંગ 52 અને રોકડા રૂપિયા 22,010, આમ કુલ કિંમત રૂપિયા 22,010નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી AR વાડા સાહેબના માર્ગદર્શન હેઠળ PSI શ્રી PD ઝાલા તથા LCB સ્ટાફના જયદાનભાઈ લાંગાવદ્રા, બીજલભાઈ કરમટિયા તેમજ હરિચંદ્રસિંહ દિલુભા, ફાલ્ગુનસિંહ ગોહિલ અને શૈલેષભાઈ મકવાણા જોડાયા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।